તો આજે મુખ્યમંત્રી જામનગર આવ્યા બાદ દ્વારકા જશે તેવી વિગતો હાલ સામે આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવે તેઓ પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે। પાક વીમો અને અન્ય સહાય અંગે પણ જાહેરાત કરવામાં આવશે। તો દ્વારકામાં ભારે વરસાદ પડતા જનજીવન અસરગ્રસ્ત બની ગયું છે, ત્યારે જામનગર સર્કિટ હાઉસ ખાતે એસપીજીની ટીમ આવી પહોંચી છે। સુરક્ષા ટીમ દ્વારા સર્કિટ હાઉસ પર ચર્ચા કરવામાં આવશે। સુરક્ષા ટીમ દ્વારા સર્કિટ હાઉસ પર ચર્ચા કરવામાં આવી। જામનગર સર્કિટ હાઉસ ખાતે એસપીજીની ટીમ આવી પહોંચી। જી ચોક્કસ જો વાત કરવામાં આવે વરસાદને લઈને છેલ્લા જે 5 દિવસે ગુજરાતભરની અંદર જે સારો વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી દ્વારા જે છેલ્લા 5 દિવસથી જે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર સમગ્ર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। તો હાલ જે ગઈકાલે અને 2 દિવસ પહેલા જે દેવભૂમિ, દ્વારકા, કલ્યાણપુરમાં જે ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તો હાલ જે પ્રમાણે જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આજે ગુજરાતની જે મુલાકાતે છે અને ખાસ કરીને દેવભૂમિ, દ્વારકા, કલ્યાણપુરની મુલાકાતે જશે અને હાલ જે સર્વે કરશે, જે ખેડૂતોને નુકસાન હશે તેમની પણ જે શક્યતાઓ દેખાય છે કે જે પ્રમાણે પાકનું નુકસાન હશે તો સરકારી જાહેરાત પણ કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાય છે। અને હાલ જે સર્કિટ હાઉસ ખાતે જે એસપીજીની ટીમ પહોંચી છે અને જે પ્રમાણે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે બપોર બાદ જે જામનગર આવશે અને જે દેવભૂમિ, દ્વારકા જવા રવાના થશે, ત્યારે જે સુરક્ષાને લઈને એસપીની જે ટીમ છે તે જે સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે અને હાલ જે પ્રમાણે દેવભૂમિ, દ્વારકાને જે દ્રશ્યો છે તે દ્રશ્યોને જોઈ અને જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવશે તે પ્રકારે જે શક્યતા છે કે જે મુખ્યમંત્રી જે સર્વે કર્યા બાદ જે નુકસાન થયું છે તે પ્રમાણે જે જાહેરાત કરવાની પણ શક્યતાઓ વર્તાય છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।